આજ રોજ આપણે એ જાણીએ કે કોઈ આપણા પર ખોટી એફઆઈઆર કરે તો શું કરવાનું. આપણા પર કોઈ ખોટી એફઆઈઆર કરે તો પણ એમાં આઈપીસીમાં પ્રાવધાન છે. જેવી રીતે કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિને ખોટી રીતે એફઆઈઆરમાં ફસાઈને એની પર ગુનો લગાવવામાં આવે તો આપણે એની પર એક્શન લઈ શકીએ. એમાં એક્શનમાં પેલું છે આઈપીસીની કલમ 182 પ્રમાણે એ ખોટા ગુનાહિત માહિતી આપીને આપણી પર ગુનો લગાવે તો એની આઈપીસીની કલમ 182 પ્રમાણે આપણે એની પર કાર્યવાહી કરી શકીએ. બીએનએસની કલમ 217 મુજબ કરી શકીએ. અને ખોટો ગુનો લગાવીને આપણી પર કેસ કે એફઆઈઆર કરવામાં આવે તો એની કલમ છે 211 આઈપીસીની. હવે નવી કલમ એમાં બીએનએસની કલમ 248. તો આપણે 248 ને 211 વિશે આપણે આજરોજ જાણીએ કે ખોટો ગુનો લગાવીને આપણી પર ખોટી એફઆઈઆર કરે તો શું કરવું જોઈએ. આપણે ખોટો ગુનો લગાવવામાં આવે તો સૌપ્રથમ જે વ્યક્તિ આપણી પર ખોટો ગુનો લગાવ્યો છે, જો એમાં કોર્ટમાં કેસ નાખવામાં આવે આઈપીસીની 211 મુજબ, જેમાં આઈપીસીની પહેલાં બી હતી એ કલમ આઈપીસીની 211 મુજબ, એમાં 2 વર્ષની સજા છે અને દંડ છે. અને જો બહુ મોટો ગંભીર ગુનો છે, 10 વર્ષથી વધુનો છે, જાણે કે મોત નિપજાવવામાં આવે, આજીવન કેદ કરવામાં આવે કે જન્મટીપની સજા આપવામાં આવે, એવું કોઈ ખોટો ગુનો આપણી પર લાદવામાં આવે કે લગાવવામાં આવે કોઈ વ્યક્તિ દ્વારા, તો એ આપણે એની પર કેસ કરીને આપણે એમાંથી નીકળી શકીએ, ખોટી એફઆઈઆરમાંથી અને ચાર્જશીટમાંથી કેસમાંથી નીકળી શકીએ છીએ. એમની માટે સેશન કોર્ટ કે પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટને સાંભળવાની સત્તા છે. જો 7 વર્ષની સજા છે તેમાં પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ સાંભળે છે અને જામીન લાયક ગુનો છે અને પોલીસ અધિકારનો બહારનો ગુનો છે અને બિન સમાધાન લાયક ગુનો છે. અને જો આજીવન કે